નમસ્કાર દર્શક મિત્રો, સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત સાક્ષાત્કારની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જી હા, આજે નવસારી લાઈવના સ્ટુડિયોની અંદર એક મોટું સ્ટારકાસ્ટ આપને દેખાતું હશે, કારણ કે આ બધા જ સ્ટાર્સ છે અને એ સ્ટાર્સ છે નવસારીના, અને હવે તો એ જાણીતા ચહેરાઓ થઈ ચૂક્યા છે. જાણીતા ચહેરાઓ કઈ ચોક્કસથી કઈ કારણ છે કે નવસારીની અંદર સૌથી પ્રથમ, જી હા, નવસારીના આજ સુધીના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે કોઈક વેબ સિરીઝનું શૂટિંગ પૂર્ણતઃ નવસારીની અંદર થયું, અને એના 99.99 એક્ટર, ડિરેક્ટર, મ્યુઝિક ડાયરેક્ટરથી માંડી અને જે કંઈ પણ સ્ટાર ક્રૂઝથી માંડીને બેક ટીમ છે એ બધી જ નવસારીની છે, અને એનું ગૌરવ જાય છે ચિરાગભાઈ ભટ્ટને. તો મારી સાથે જોડાયા છે ચિરાગભાઈ ભટ્ટ. ચિરાગભાઈ ભટ્ટ, અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ નવસારી લાઈવના સ્ટુડિયોની અંદર. તો આજે આપની સાથે અમે સાક્ષાત્કાર કરીશું અને નવસારીની જનતાને તેમજ અમારા જેટલા પણ વ્યુઅર્સ છે એ બધાને જણાવીશું કે ભાઈ નવસારીની અંદર અખૂટ ખજાનો કળાનો છુપાયેલો છે, અને એ વેબ સિરીઝનું નામ છે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન. જી હા, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન નામની એક વેબ સિરીઝનું શૂટિંગ સંપૂર્ણપણે નવસારીની અંદર થયું, અને એની અંદર જેટલા પણ કલાકારો છે બધા જ નવસારીના છે. તો ચિરાગભાઈ, સૌથી પહેલા તો આપનો ટૂંકો પરિચય અમારી જનતાને આપો આપ. નમસ્કાર દર્શક મિત્રો, હું વ્યવસાય તો શિક્ષક છું, વિજ્ઞાન શિક્ષક, અને નવસારીની એબી સ્કૂલમાં ઘણા વર્ષોથી 12 વર્ષથી જોબ કરું છું. અને સાથે સાથે મારો એક શોખ છે કે નાટકો લખવા, શોર્ટ ફિલ્મ્સ લખવી અને એના પર શૂટિંગ કરવું અને નવસારીની જનતાને કંઈક સારો સંદેશો મળે એ રીતનું કંઈક શોર્ટ ફિલ્મ દર્શક મિત્રોને આપવું એ મારો હેતુ છે. તો સૌથી પહેલા તો આપ શિક્ષક છો વ્યવસાય, બરાબર, છેલ્લા 12 વર્ષથી, અને સાથે આપનું એક પેશન છે કે નાટક. તો આપને વિચાર ક્યારે આવ્યો, અને વિચારની સાથે આજે ટીમ આપની મારી સાથે બેઠી છે એનો ટૂંકો પરિચય પણ આપ ચોક્કસથી આપો કે તમને સૌથી પહેલા તો એ વિચાર ક્યારે આવ્યો કે મારે નવસારીની અંદર એક શોર્ટ ફિલ્મ બનાવવી જોઈએ અથવા તો વેબ સિરીઝ બનાવવી જોઈએ, અને વેબ સિરીઝ જે પ્રમાણે આપે કીધું એ પ્રમાણે કે સારો સંદેશો આપી શકે એ ભાવનાથી. વર્ષ 2015ની વાત કરું કે જ્યારે હું અને મારા પાર્ટનર અનિલ શર્મા સર, અમે બંને જણા એબી સ્કૂલમાં સાથે જોબ કરતા હતા, અને અચાનક સડનલી અમને બંનેને થયું કે નવસારીમાં આપણે પણ કંઈક એવું શોર્ટ ફિલ્મ્સનું શરૂઆત કરીએ અને ડ્રામાનું શરૂઆત કરીએ. પણ ડ્રામાનો અત્યારે મેળ પડી શકે એવું ન હતું, એટલે એ સમયે અમે એવો નિર્ણય લીધો કે આપણે શોર્ટ ફિલ્મથી શરૂઆત કરવી, કારણ કે વ્યવસાય શિક્ષક એટલે સ્કૂલ પૂરી થાય ત્યાર પછી ટ્યુશન્સ ને આતે હોય તો સમય ના મળી શકે. તો જે સમય મળે છે શનિવાર અને રવિવારનો, એ યુટિલાઇઝ કરીને અમે શોર્ટ ફિલ્મની અંદર આગળ વધી શકીએ. હવે એ સમયમાં એક પ્રસંગ બની ગયો હતો, અમારા એક વિદ્યાર્થીએ થોડુંક આત્મહત્યા પણ કરેલી હતી, એટલે એ દરમિયાન એક થોડીક શોર્ટ ફિલ્મનું વિચાર મને આવેલો કે આ શોર્ટ ફિલ્મ દ્વારા કંઈક સમાજને સારું એવું મળે, પ્લસ આત્મહત્યાના જે કિસ્સાઓ વધી રહ્યા છે એ આપણે અટકાવી શકીએ, એ હેતુ હતો. એટલે ત્યારથી અમે એક શરૂઆત કરી હતી. સમય જતાં ઘણી બધી શોર્ટ ફિલ્મ્સ બનાવી, એમાં એવોર્ડ્સ પણ મળ્યા. ગુજરાત રાજ્ય લેવલ પર એક આંતરરાષ્ટ્રીય લેવલનું મેરિટ સર્ટિફિકેટ પણ મળ્યું હતું. અને વર્ષ 2020ની અંદર જ્યારે કોરોના કાળ ચાલી રહ્યો હતો, લોકડાઉન હતો, ટોટલી ઘરે બેસેલા હતા, ઘરેથી જ લેક્ચર લેતા હતા, એ દરમિયાન થોડોક એક વિચાર આવ્યો કે હવે થોડુંક વધારે આપણે કરીએ તો સારું. અત્યારે આપણી પાસે સમય છે તો લખી શકીએ અને એને આગળ વધારી શકીએ અને શૂટિંગ પણ સ્ટાર્ટ કરી શકીએ એમ છે. તો ત્યારે મને વિચાર આવ્યો કે આપણે હવે એક વેબ સિરીઝની શરૂઆત કરીએ. અને હું સાચું કહું તો 2020થી જ જે ઓટીટી પ્લેટફોર્મ પર જે બધી વેબ સિરીઝ આવે છે એ જોવાનું મેં શરૂ કર્યું, અને એમાંથી જ એક પેશન મળ્યું કે ના, આપણે પણ એક શોર્ટ ફિલ્મ જેવું વેબ સિરીઝ બનાવી શકીએ એમ છે. એટલે ત્યારથી મેં લખવાની શરૂઆત કરી. અને ખાસ કહું તો શતદલ પૂર્તિ જે ગુજરાત સમાચારમાં દર બુધવારે આવે છે, એમાં ક્રાઇમ સ્ટોરી જે મહેશ યાજ્ઞિક સાહેબ લખે છે, એની એક ક્રાઇમ સ્ટોરી હતી ઉત્તર પ્રદેશની, એ મને ગમી ગઈ, અને એના માટે આખી ચિત્રણ મેં વેબ સિરીઝ માટે રજૂ કર્યો અને લેખન કર્યું. તો આગળ થઈ તમારા લેખનની વાત અને શરૂઆતની વાત, પણ સાથે આપણી આ ટીમ બેસી છે એનો ટૂંકમાં પરિચય, અને કોણે કઈ જવાબદારી આ ઓટીટી પ્લેટફોર્મ પર જ્યારે આપ લઈ જાઓ છો એક શોર્ટ ફિલ્મ, તો ત્યારે એક બહુ મોટો આપણને કાસ્ટ જોઈતું હોય છે, કારણ કે ઘણા બધા પાસાઓ હોય છે, માત્ર લેખનથી પૂર્ણ નથી થતું. તો કોણે કઈ જવાબદારી નિભાવી છે એમનો પણ ટૂંકમાં પરિચય આપણે ચોક્કસથી લઈ લઈએ. આ મારી સાથે જે બેઠા છે અભિ શુક્લ, એ અમારા સિનેમાટોગ્રાફર અને એડિટર છે, અને ફિલ્મની અંદર એક એડિટિંગનો બહુ જ મોટો મહત્વપૂર્ણ રોલ હોય છે, એ આ અભિ શુક્લએ કર્યું હતું. જી હા, સાથે સંસ્કાર સાચલા, જે મ્યુઝિકની અંદર અમારો સાથ નિભાવ્યો. મ્યુઝિક ડિરેક્ટર છે અમારા નવસારીના, અને ખૂબ સારું મ્યુઝિક આ વેબ સિરીઝની અંદર એને આપ્યું, અને ઘણા બધા લોકોએ મ્યુઝિકના વખાણ પણ કર્યા. સાથે ગોપીબેન ભટ્ટ બેઠા છે, તેઓ અમારા ડ્રેસ ડિઝાઇનર તરીકેના અમારા જે 4 મિત્રો હતા એમની સાથે એક કામ કર્યું છે ડ્રેસ ડિઝાઇનિંગ તરીકેનું. તો
શુક્લાજી, તમને હવે પ્રશ્ન પૂછીશ કે એડિટિંગ અને સાથે સિનેમેટોગ્રાફી, તો એ ફિલ્ડની અંદર આપ ક્યારથી આવ્યા અને કેટલા વર્ષથી આપ એની અંદર કાર્યરત છો? અને સ્પેશિયલી જો આપણે આ વેબ સિરીઝની વાત કરીએ તો એની અંદર કંઈક મુશ્કેલી એવી કે જે તમને આજે પણ યાદ હોય અને જે આપ દર્શકોની સાથે વર્ણવી શકો? હું આ ફિલ્મ મેકિંગ વર્લ્ડમાં 2007 થી જોડાયો છું ને એઝ અ એક્સપિરિયન્સ તરીકે તો એમાં એક સારો ને એક ખરાબ પણ છે. સારો તો એક જે શૂટ કરવાનો ટાઈમ મળ્યો હતો તે થોડોક સારી રીતે અમને કોવિડના લીધે મળ્યો, તે પ્રોપર એક્ઝિક્યુટ કરી શક્યા એમાં. ને ખરાબ તો એ કે થોડુંક વેધર્સ ને થોડુંક એટમોસ્ફિયર ના લીધે થોડુંક તકલીફ પડી. થોડાક ઇક્વિપમેન્ટ્સ બી એટલા બધા હાઈ નહીં હતા જેથી અમે એક્સ્ટ્રા ઓર્ડિનરી કરી શકીએ, પણ અમારી પાસે જે ઇક્વિપમેન્ટ્સ હતા તે ઇક્વિપમેન્ટ્સથી યુઝ કરીને અમે આ લેવલ પર જઈ શકીએ. સાથે ચિરાગભાઈ, પ્રશ્ન આવે છે કે આ બધી વસ્તુ કરવા માટે સૌથી પહેલા જોઈએ વિટામિન એમ. તમે આ કાસ્ટની અંદર કોઈ પણ હજુ સુધી પ્રોડ્યુસર કીધો નથી, તો આના પ્રોડ્યુસ કોણે કર્યું અને તમે એ નાણાકીય શક્તિ ક્યાંથી લાવ્યા? પ્રોડ્યુસર મેં જે શરૂઆતમાં કીધું, મારા પાર્ટનર અનિલ શર્મા એઝ અ પ્રોડ્યુસર તરીકે આમાં રોલ કરે છે. પ્લસ સાથે સાથે 3 સ્પોન્સર્સનું ટીમ પણ અમારી સાથે જોડાઈ હતી, જેમણે થોડાક નાણાંઓની અમને સહાય કરી અને એ થ્રુ અમે આ કરી શક્યા. સાચલા સાહેબ, આ એકદમ યંગ દેખાવ છો, હજુ તો મૂછનો દોરો ફૂટ્યો છે અને એની અંદર તમે એક વેબ સિરીઝ ને સંગીત પીરસી દીધું, તો એ વિશે, સંગીત યાત્રા વિશે આપ થોડુંક અમને જણાવો પ્લીઝ. જી, હું આ ફિલ્ડમાં એમ તો 9th સ્ટાન્ડર્ડમાં તો ત્યારથી હું ડ્રામાના બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઓપરેટ કરું ને પછી 2019માં મેં 12thની એક્ઝામ આપી, તેમાં બહુ મેળ નહીં પડ્યો મારો. અચ્છા. એટલે પછી મેં પપ્પા સાથે વાત કરીને કહ્યું કે મને આ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે, તો એમણે મને ઘરમાં જ એક નાનો સ્ટુડિયો ઓપન કરી આવ્યો ને એ સ્ટુડિયો હું 2020થી ચલાવું છું, ઓગસ્ટથી. ને ઘણી બધી શોર્ટ ફિલ્મ્સ કરી ને પછી ચિરાગ સર એક દિવસ આવ્યા હતા ને એમણે મારા પર ભરોસો મૂકીને એમણે કીધું કે આખી વેબ સિરીઝનું તારે મ્યુઝિક, ડબિંગ ને બધું કરવાનું છે. તો એ રીતે મેં પછી મ્યુઝિક એનું કર્યું છે. તો સાચલાજી, આટલી નાની એજની અંદર એક આખી વેબ સિરીઝનું મ્યુઝિક તમે આપી દીધું, તો એના માટે કેટલા કલાકોની ફાળવણી કરવી પડી? અને ખાસ કરીને કે દાખલા તરીકે અત્યારે બહુ સરસ કીધું શુક્લાજી કે ભાઈ એટલા બધા હાઈફાઈ ઇક્વિપમેન્ટ્સ અમારી પાસે નહોતા, તો તમે શું તૈયારી કરી અને આ મ્યુઝિક બનાવવા માટે તમારે કેટલો સંઘર્ષ કરવો પડ્યો? મ્યુઝિક બનાવવા માટે ઘણું ખરું આમાંથી મારું ઓરિજિનલ મ્યુઝિક છે પોતાનું, જે એકદમ જ ઓરિજિનલ, કશે આપણે કોપીરાઇટ ને બધું લાગશે નહીં એવું પ્રયત્ન કર્યો છે કે આખું ઓરિજિનલ કરવાની ટ્રાય કરી છે. ને એમાં સંઘર્ષ તો કોઈક વાર આખો દિવસ જતી રહી, આખી રાત પણ જતી રહી. ને એપિસોડ 5 એપિસોડ છે, અમુક એપિસોડ એકાદ એપિસોડ થોડો નાનો છે તો એમાં ઓછો ટાઈમ લાગ્યો છે. બાકી એક ઇન્ટ્રોનું મ્યુઝિક છે તે બહુ સરસ બન્યું છે, તમે સાંભળજો. એટલે ઓવરઓલ સારી રીતે પતી ગયું કામ, બહુ મહેનત નથી લાગી. જી હા. તો ગોપીબેન ભટ્ટ, હવે આપની સાથે અમે વાત કરીશું. અને ગોપીબેન, ડ્રેસ ડિઝાઇનિંગ આપે કર્યું છે, તો સ્પેશિયલી કંઈક ફ્રેમ હતી કે ભાઈ આ જ રીતેનું મારે પીરસવું છે કે આવા જ? કારણ કે આ તો એક સત્ય ઘટના પર આધારિત વેબ સિરીઝ છે, બરાબર? અને એ પણ જે પ્રમાણે ચિરાગભાઈ કહ્યું પ્રમાણે કે ઉત્તર પ્રદેશની, અને તમે કોઈ દિવસ ઉત્તર પ્રદેશ ગયા છો કે પછી કઈ રીતે તમે એક કોસ્ટ્યુમ ડિઝાઇન તમે કઈ રીતે, ડ્રેસ ડિઝાઇન આપણે કઈ રીતે કર્યું? ઓકે, હું ઉત્તર પ્રદેશ ગઈ નથી પહેલી તો, પણ જે રીતે કેરેક્ટર સર કહેતા હતા કે આનું કેરેક્ટર આ ટાઈપનું છે, તો એને ધ્યાનમાં રાખીને કઈ ફિલ્ડમાં છે કેરેક્ટર, કઈ રીતનું છે, એ રીતે એના ડ્રેસ સિલેક્ટ કર્યા છે. મારી જોડે અમે 3 બીજા મેડમ બી હતા, જે અમે ડિસ્કસ કરીને નક્કી કરીએ કે આ ડ્રેસ ઇટ્સ ઓકે. એટલે એ રીતે અમારું ડ્રેસ બધા માટે સિલેક્શન થયું છે. અચ્છા, ડ્રેસ માટે કોઈ સ્પોન્સર હતા કે પછી બધા ગાંઠના ગોપીચંદ હતા એની અંદર? ના, બધાએ પોતાના ઘરેથી જ મેનેજ કરીને અંદર બધા કો સ્ટારે એકબીજાના માટે હેલ્પ કરીને, વ્યવસ્થા કરીને બધાના ડ્રેસ સિલેક્ટ કર્યા છે. કારણ કે બહુ સરસ મજાનો મુદ્દો છે. એક તો લોકડાઉન હતું જ્યારે તમને થોટ આવ્યો અને જ્યારે તમે પણ થોડું ઘણું શરૂઆત કરી, જ્યારે એટલું બધું તો કંઈક આવ્યું ન હોય, અને આપણે એક નાના શહેરની અંદર રહીએ છીએ, નવસારીની અંદર, અને નવસારીની અંદર આપણે આ રીતેનું કરવું. હવે વાત થશે લોકેશનની. સૌથી પહેલા તો લોકેશન કયા લેવામાં આવ્યા, લોકેશન માટે કઈ રીતે તમે લોકોને કન્વિન્સ કર્યા, અને જે પ્રમાણે કહ્યું કે ભાઈ એક ક્રાઇમ વેબ સિરીઝ છે તો એની માટે પોલીસના કોસ્ટ્યુમ્સ, એની પરમિશન્સ, એના માટે વાહનો, કારણ કે જીપ ને એવું તો જોઈતું જ હશે, તો એ કઈ રીતે મેનેજ કર્યું આપે? બહુ રસપ્રદ માહિતી છે મહેશભાઈ એની પાછળ. એકચ્યુઅલી એ જ્યારે લખાયું અને શૂટિંગની જ્યારે શરૂઆત થઈ ત્યારે મોટો મુદ્દો મારી સામે એ જ હતો કે પોલીસના કોસ્ટ્યુમનું કરવું શું.
હવે એના માટે ઘણી દુકાનો, હું અને મારા આસિસ્ટન્ટ ડિરેક્ટર જે સુમિત રાણા આજે ઉપસ્થિત નથી, તો અમે બંને જણા ઘણી દુકાનો ફર્યા કે ભાડે ડ્રેસ આપણને મળી જાય, પણ કેરેક્ટર એ ટાઈપનું છે કે કોઈને એ સીન ડ્રેસ જે છે શૂટ જ ન થાય, એટલે મેળ જ નહોતો પડતો. એટલે પછી અમારા જે પોલીસના જે જવાનો જેણે આ રોલ સારી રીતે નિભાવ્યો છે એમને રિક્વેસ્ટ કરી કે તમે તમારા ખર્ચે યુનિફોર્મ બનાવી શકો કે નહીં, કારણ કે એક સહકારની ભાવના હતી. બીજું કે લોકડાઉનનો પિરિયડ હતો અને એટલી ઇન્કમ પણ બધાની નહોતી, એટલે અમારી સામે પ્રશ્નાર્થ એ પણ હતો કે આ કઈ રીતે કરવું. તો એમાં એ લોકોનો બી બહુ સારો સપોર્ટ છે, જે ચિંતનભાઈ છે, યશભાઈ છે અને આપણે પૂજાબેન છે, એ ત્રણેય મિત્રો જે બહુ સારી રીતે અમને સહકારની ભાવનાથી આપ્યું અને એમને પોતે પોતાના ખર્ચે પોલીસનો ડ્રેસ એ લોકોએ સીવડાવ્યો. અને રહી પરમિશનની વાત, તો એસપી ઓફિસમાં પણ અમે અરજી આપી હતી કે આ રીતનો અમે યુનિફોર્મ યુઝ કરવા માંગીએ છીએ, તો દે આર ઓકે વિથ દેટ, એટલે એમણે પરમિશન આપી દીધી. બીજું વાત છે જીપ ને એની, તો જીપ માટે બી હાર્દિકભાઈ જે અમારા આપણા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનમાં એક કેરેક્ટર નિભાવે છે, તો એમના એક ઓળખીતા છે, એમના થ્રુ એક જીપનું વ્યવસ્થા કરી. બીજા એક સીન વખતે જીપ ન મળી શકી તો અમે કારથી ચલાવ્યું. આવું પણ ઘણી વાર થયું. બરાબર. સો કુલ મળીને 5 એપિસોડ છે આપણી સિરીઝના, અને એ ઓટીટી પ્લેટફોર્મ પર ઓલરેડી રિલીઝ થઈ ચૂકી છે. ઓટીટી પર હવે એની તૈયારી છે. તો આપે ક્યાં રિલીઝ કરી એને? અમે N7 ન્યૂઝ ચેનલ પર 2 વખત ટેલિકાસ્ટ કરી અને હવે નવસારી લાઈવ પર પણ થશે. જી હા, દર્શક મિત્રો આપને બતાવી દઈએ કે હવે નવસારી લાઈવ પર પણ એ રિલીઝ થવા જઈ રહી છે, અને એની ડિસ્ક્રિપ્શન લિંક ની અંદર અમે આપી દઈશું, અને આપ એની ઉપર ચોક્કસથી જોઈને નિહાળજો. તો અત્યારે તો આપે બનાવીને એનું લોન્ચિંગ પણ નવસારીની અંદર જ થયું. જી હા, નવસારીની સિરીઝ અને નવસારીની અંદર એનું લોન્ચિંગ થયું. તો આ વાત થઈ આપણી બેક ટીમની સાથે. આ આપણી બેક ટીમ છે, પણ જે ફ્રન્ટ ટીમ છે કે જેને લોકોએ પડદા પર નિહાળી છે એને પણ જોવાની રહી. તો એક વિરામ લઈશું, અને વિરામ બાદ આપણે ફ્રન્ટ ટીમની સાથે, એટલે કે જે આપણા એક્ટર્સ છે કે જેમણે એક્ટિંગ કરી છે એમની સાથે વાત કરીશું. તો એક નાનકડા વિરામ બાદ નિહાળતા રહો નવસારી લાઈવ. સો નાનકડા વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે, અને હવે આપ જુઓ છો એ મુજબ થોડાક કેરેક્ટર્સ અહીં આવી ગયા છે. જી હા, જેને આ વેબ સિરીઝ ની અંદર એક્ટિંગ કરી છે. તો ચિરાગભાઈ, હવે આ નવી ટીમ જે આપણી કરી એ નવી ટીમની સાથે પણ આપ પરિચય કરાવો અમારો. ચોક્કસ. આ યશ ભટ્ટ, જેમણે ઇન્સ્પેક્ટર પંડ્યાનો રોલ કર્યો છે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનમાં. એમની બાજુમાં છે મિસ્ટર રાજ સાચલા, એમણે પુરુષોત્તમ દાસનો રોલ કર્યો છે પોલિટિશિયનનો. અને એમની બાજુમાં જે છે ક્ષિતિજ ભટ્ટ, એમણે પુરુષોત્તમ દાસના અનુયાયીને એટલે કે ગાર્ડનો રોલ કરેલો છે, તનવીરનો. અચ્છા, એટલે એ ગાર્ડ છે તનવીર, અને પોલિટિશિયન છે ને. અચ્છા, એટલે પોલીસ અને પોલિટિશિયન ને બંનેને બાજુમાં તમે બેસાડી દીધા? અચ્છા, એટલે બંનેનું બને છે ખરું? અત્યારે તો બને છે. સિરિયલ ની વાત કરું છું આપણે સિરીઝ ની વાત કરું છું. સિરીઝમાં બને છે ખરું? સિરીઝમાં નથી બનતું. એટલે લાચ રૂશ્વત નથી આપી? ના. અચ્છા, એટલે પ્રમાણિક ઇન્સ્પેક્ટર છે. હા, પ્રમાણિક છે. પ્રમાણિક બનવાનો કોશિશ કરી છે. અચ્છા, કોશિશ કરી છે. તો આપ આપના રોલ વિશે, કારણ કે ઇન્સ્પેક્ટર બન્યા, તો શું ભૂતકાળમાં કોઈક નાટકમાં, કોઈ ડ્રામામાં અથવા તો કોઈક રીતે તમે કામ કર્યું હતું કે આ ફર્સ્ટ તમારો ચાન્સ છે? હા, ફર્સ્ટ ઓફ ઓલ નમસ્કાર. ડ્રામા બાબતે મારો એક્સપિરિયન્સ હતો, આઈ થિંક 8th, 9th, 10th સ્ટાન્ડર્ડમાં જ્યારે હતો ત્યારે નવસારીના જ સર હતા, પિયુષ ભટ્ટ સર હતા, તેમના અંડરમાં મેં કામ કર્યું હતું. લગભગ એને 3-4 વખત મેં સ્ટેજ શો કરી એમના નીચે. ત્યાર પછી આ લાઈનમાં કોઈ જ અનુભવ નહોતો. સાચે કહું તો બસ લોકડાઉનમાં નવરા ઘરે બેઠા હતા. ઘરે બેઠા એક દિવસ એક નોટિફિકેશન આવી કે આવું કંઈક આયોજન નવસારીમાં થઈ રહ્યું છે, તો શું વિચાર છે, અગર ઈચ્છા હોય તો સંપર્ક કરો એમ. તો પહેલા તો થયું કે આ અફવા છે. એ ટાઈમે રૂમરો બહુ ફેલાતી હતી, તો વિશ્વાસ ન થયો. તો કે ચલો ટ્રાય તો કરીએ. સંપર્ક કર્યો અને ખબર પડી કે સાચું જ છે, અને ઓડિશન ગોઠવાયું અને અટેન્ડ પણ કર્યું. હવે એમાં હતું કે એ ટાઈમે ઓડિશન થયું, ડિલે થયું. એક ડેટ ફિક્સ થતી હતી, ડિલે થતી, કારણ કે
કોવિડના કેસ વધતા હતા, ઘટતા હતા, ને એ બધી ગેમો રમાઈ રહી હતી. તો શરૂઆત થતાં થોડી વાર લાગી, બટ જ્યારે એ સ્ટાર્ટ થયું ને પછી અમને વિશ્વાસ આવ્યો કે હા, આ વસ્તુ નવસારીમાં પણ શક્ય છે. અને અમે નવસારીમાં પણ શક્ય છે Yes. અને કરી બતાવ્યું. કરી ખૂબ સરસ વાત કરી. તો શું કઈ સ્પેશિયલ ટ્રેનિંગ લીધી હતી ફિઝિકલી, કે તમે એક્ટિવ થયા હતા, કે જે નોર્મલ ડેઝમાં તમે એક્ટ કરો છો એ પ્રમાણે તમે એક્ટિંગ કરી? ના, એવું નહોતું. એકચ્યુઅલી જ્યારે ઓડિશન થયું ને તો એ પહેલાં અમને કંઈક હિન્ટ આપવામાં આવી હતી કે સબ્જેક્ટ શું છે. તો એ સબ્જેક્ટ પરથી અમે વિચાર્યું કે ક્રાઇમ રિલેટેડ કંઈક છે તો કેવી રીતે કરવું એમ. તો પહેલાં તો અમે પેલું યુટ્યુબ પર ત્યાં થોડું જોઈને શીખીને ગયા, બટ ત્યાં જઈને જ્યારે ઊભા રહ્યા ને, કારણ કે એ ઓડિશન કહું ને, ઓફ કેમેરા તો બહુ વખત કામ કર્યું, બટ ઓન કેમેરા આવું ઓડિશન આપવું એ તો ફર્સ્ટ ટાઈમ જ હતું. ત્યાં જઈને જ્યારે ઊભા રહ્યા ને ત્યારે ખબર પડી કે કોઈ ક્લિયર હતું આપણે કેટલી મિનિટ બોલવું, કેવી રીતે બોલવું, ક્યાં બોલવું. એટલે ત્યાં ગયા ને આપણે તો પિક્ચરમાં પેલો સની દેઓલ હાથ ઠોકીને બોલે તેમ બોલવા માંડ્યા, ને પછી ખબર પડી 2 મિનિટ થઈ, 3 મિનિટ સુધી બરાબર ગયું, પછી તો હા. બટ એ ટાઈમે ગભરાઈ ગયા હતા. બટ એ ટાઈમે જે ચિરાગ સરે જે સપોર્ટ કર્યો કે હા, ખબર છે કે જેટલા છે બધા જ ફર્સ્ટ ટાઈમ હતા, અને પછી એમને સપોર્ટ કર્યો અને એમના હાથ નીચે રહીને જે એમને જે ટ્રેનિંગ આપી, શીખ આપી કે કેરેક્ટરમાં કઈ રીતે ઘૂસાય અને ઘૂસીને અંદર કામ કઈ રીતે થાય, ત્યાર પછી અમને સફળતા મળી. બરાબર છે. સાથે પોલિટિશિયન સાહેબ, મહેશભાઈ, હું એક વાત કહેવા માંગીશ. આ તમને જે કીધું યશભાઈ, એ પણ એક જાણવા જેવું છે કે કોવિડ ચાલતો હતો અને કેસીસ વધી રહ્યા હતા, તો ઓડિશન્સના જે રાઉન્ડ છે ને એ પણ અમે 2 રાઉન્ડમાં ઓડિશન્સ લીધા હતા, અને એ પણ ટોટલી કોરોનાની ગાઈડલાઈનનું પૂરેપૂરું પાલન કરીને. કે ઘણા બધી અરજીઓ આવી હતી, એમાંથી એક સ્લોટમાં કે ભાઈ 9 થી 9:30 નો સમયગાળો છે તો એમાં 3 જ કેરેક્ટરને આપણે બોલાવ્યા. એ રીતે આખું આયોજન કરીને કર્યું હતું. બહુ સારી વાત કરી આપે. તો કુલ કેટલા લોકોએ ઓડિશન આપ્યું હતું અને એમાંથી આપે કેટલાને સિલેક્ટ કર્યા? કુલ તો જાણવા જેવો છે. કુલ ઓડિશન લગભગ 24 જેટલા કેરેક્ટર્સે આપ્યું હતું, અને અમે બધાને જ સમાવેશ કરી લીધો છે. નાનું કેરેક્ટર આપીને બી બધાનો સમાવેશ. એટલે કોઈને નારાજ નથી. વાહ, ખૂબ સરસ. તો હવે મારો સવાલ છે પોલિટિશિયન સાહેબની સાથે, કારણ કે ઓન સ્ક્રીન પોલિટિશિયન આપ બન્યા અને ઓફ સ્ક્રીન આપ શું કરો છો? મારો એક નાનકડો બિઝનેસ છે. હું લેડીઝ ટેલર છું, મારું બુટિક ચાલે છે, અને સાથે સાથે હું બ્રોકરેજની લાઇનમાં પણ છું અને એક્ટિંગ ફિલ્ડમાં પણ છું. અને મારો આ એક્સપિરિયન્સ, હું ઉદયાટ નામની અમારે અહીંયા નવસારીમાં બહુ વર્ષો જૂની બહુ સારી સંસ્થા છે, એની અંદર હું 1987 થી જોડાયો છું. એટલે 35 વર્ષ થયા મને આની અંદર એક્સપિરિયન્સમાં. અને 1988માં રામાનંદ સાગરની રામાયણ જે ચાલતી હતી, તો ત્યારે તો હું બહુ નાનો, 18 જ વર્ષનો. તો તેમાં પણ છેલ્લા 4 એપિસોડમાં ઉત્તર રામાયણ જે ચાલતી હતી, તો એમાં પણ નાનું અમે લોકો કેરેક્ટર ત્યાં પણ કર્યા છે. અને તે વખતે ચિરાગ પણ ખૂબ નાનું, અને તે વખતે ચિરાગ સાથે અમારી ખૂબ મિત્રતા, અને અમે લોકો એક સાથે એકાંકી નાટક કર્યો હતો, અંતિમ સંસ્કાર. એમાં ચિરાગ હતો ને, એટલે ચિરાગને પણ ખબર કે રાજુભાઈ બી એક સારા એક્ટર છે આ તે. પણ એ વાતને ઘણા વર્ષો વીતી ગયા. પછી થયું કેવું કે આપણું લોકડાઉન પહેલા તમને ખ્યાલ હોય તો હિતેન કુમારની કલર્સ ગુજરાતી પર અભિલાષા સિરિયલ, તો અભિલાષાની અંદર છે ને, તે મને એક કેરેક્ટર માટે બોલાવવામાં આવ્યો. એક એડવોકેટનું કેરેક્ટર હતું, અને સાથે ચિરાગભાઈને પણ એ એડવોકેટના કેરેક્ટર માટે જ બોલાવ્યા. એટલે અમે બંને સામસામે પક્ષના બંને હતા વકીલો. પાત્ર માટે ઓડિશન આપવા માટે? ના, પાત્ર બંનેને હતું, પણ બંને એડવોકેટ, એક આ પાર્ટીનો, એક આ પાર્ટીનો. હા, તમે બંને સામસામેથી કેસ કરતા હતા, અપોઝમાં હતા. તો અમારો આખો દિવસ અમારું સાથે રહેવાનું થયું, બપોરના લગભગ 12 થી રાતના 12 વાગ્યા સુધી. પછી અમે જ્યારે છૂટા પડ્યા ને, ત્યારે અમે સાથે બાઇક ચલાવતા હતા, ત્યારે મને ચિરાગે કહ્યું કે અમે લોકો આવું કંઈક વિચારીએ છીએ, તો હું તમને બોલાવું તો તમે આવશો? મેં તો કેમ નહીં આવીશ, શ્યોર. પછી એ રીતની વાત થઈ ને પછી થોડા ટાઈમ પછી આ બધી ચર્ચાઓ ચાલી ને એક દિવસ મને કહ્યું કે આજે તમારા માટે ફોટો સેશન છે, તો એક અમારા જે પ્રોડ્યુસર છે અનિલભાઈ, એમના ક્લાસ પર આવવાનું છે. તો હું ત્યાં ગયો ને પછી ધીરે ધીરે શૂટની આ બધી ડેટ્સ આવી, એ પ્રમાણે અમે લોકો કામ કરતા ગયા. કારણ કે મેં ઉદયાટમાં રહીને લગભગ 10 કરતાં પણ વધારે એકાંકી ડ્રામામાં કામ કર્યું છે, અને દ્વિઅંકી જે ફૂલ લેન્થ પ્લે, તો લગભગ 6 થી 7 તો ફૂલ લેન્થમાં મેં કામ કર્યું છે. પછી અમારી ચિરાગભાઈની, અમારા સિને ડ્રીમ પ્રોડક્શનની એક શોર્ટ ફિલ્મ બનાવી IPC 100, એ પણ આપણી સત્ય ઘટના પર આધારિત હતી, એમાં કામ કર્યું.
પછી એક આઈસ્ક્રીમ કરીને એક શોર્ટ ફિલ્મ છે, એના તો યુટ્યુબમાં લગભગ એની તો 68K પ્લસ વ્યૂઝ છે. તો એમાં પણ એક સારું કામ મળ્યું છે. અને યુટ્યુબ પર મારી એક અમારા ભાસ્કરભાઈ કરીને છે ત્યાંના મછાડ ગામના, એ પોતે બહુ વર્ષોથી કરે છે. તો એમાં કોમેડીમાં 3 કર્યા, જુમલા પાર્ટ 1, 2, 3 અને એક જલસા કરીને 4 એમની સાથે. પછી અમે લોકો વચ્ચે શું કર્યું, ગેપ પડ્યો ને, તો એક કુછ ભી કરીને કોમેડી બેઝ પર અમે વિચાર્યું. તો એની અંદર અમે નાના 5 મિનિટના 6-7 અમે બનાવ્યા. તો એમાં પણ 5 ની અંદર અમે કામ કર્યું છે. અચ્છા. અને વેબ સિરીઝ ફૂલ લેન્થ આપ એક્ટર છો, આપને બધા જ નાનાથી લઈને મોટા સુધીના જેટલા બી પાર્ટ કહેવાય એ બધા જ આપને પ્લે કરતા આવડે છે ને ખૂબ સારું ભૂતકાળ આપ ડ્રામાની એટલે માટે જ કરીને સૌથી વિચિત્ર જેને આપણી આજની ભાષામાં કહી શકાય કે પોલિટિશિયન આપને આપવામાં આવ્યો, કારણ કે એની અંદર એક પીડ વ્યક્તિની જરૂર પડતી હોય છે, એક અનુભવી વ્યક્તિની જરૂર હોય છે. તો ચિરાગભાઈ, આ જે તમારી વેબ સિરીઝ જે ખરી એની અંદર એમનો કેટલો મોટો હિસ્સો છે, કારણ કે પોલિટિશિયન, તો પોલિટિશિયન કઈ રીતે ભાગ ભજવે છે, શું છે એમનો કેરેક્ટર, શું છે એમનું કેરેક્ટર એવું છે કે પોતાના દીકરાને તો એ આગળ લાવવા માંગે જ છે, પણ સાથે સાથે પોતાની જે ખ્યાતનામ જે છે ખ્યાતિ જે છે એને પણ સાચવવાનો એ પ્રયત્ન કરી રહ્યા છે. પાર્ટીને ખાસ ઉપર લાવવા માટે એમનો ઘણો મોટો રોલ હોય છે એની અંદર. પણ એની સામે બીજું મહત્વનું પાસું એ છે કે એના દીકરાએ જે ગુનો કર્યો હોય છે ધારો કે, તો એમાં એ કોઈ દિવસ સાથ આપતા નથી. વાહ, એક સારો પાર્ટ પણ છે. અને સાથે જી હા, એમના બોડીગાર્ડ, બરાબર ને? તો લાગો તો છો જ તમે બાય ફિઝિક્સ બોડીગાર્ડ જ લાગો છો. સારી તમારી લુક અને હાઈટ બોડી ખૂબ સારી છે. તો શું સ્પેશિયલી તમે એક્ટિંગ માટે આ બોડી બનાવી છે કે બાય ધ ગ્રેસ ઓફ ગોડ તમને આ ગિફ્ટ મળી છે? એક્ટિંગ માટે તો નહીં ઓબ્વિયસલી. હવે અને બીજી એક મેઇન વસ્તુ એ કે મારું એકચ્યુઅલી ઓડિશન નહોતું થયું. અચ્છા. કારણ કે એક જે કિરદાર જે એમને જોઈતું હતું એ પછીથી ઓડિશન લેવાના હતા એવું હતું. પણ તમે જેમ કીધું એમ કે ફિઝિક અને એ જોઈને જ એકચ્યુઅલી મારું કિરદાર કંઈક બીજું હતું અને મેં જે પોર્ટફોલિયો મોકલાયો હતો એ જોઈને ચિરાગ સરે પછી મને જે કિરદાર આપવાના તેની જગ્યાએ આ બોડીગાર્ડનો રોલ આપી દીધો હતો. અને આ મારું એમ બી ફર્સ્ટ ટાઈમ ઓન ટેલિવિઝન છે, કારણ કે આફ્ટર 2007 મેં 2007માં લાસ્ટ ડ્રામા કર્યો હતો, જેમ યશ સાથે અમે લોકો બધા સાથે હતા પિયુષ સરના ચિલ્ડ્રન્સ થિયેટરમાં. અને ત્યાર પછી એટલે મને પણ થોડું કન્ફ્યુઝન હતું કે એકચ્યુઅલી હું એક સ્ટેજ આર્ટિસ્ટ અને સાથે સાથે ડાયરેક્ટ કેમેરા, હવે એ હું ભજવી શકીશ કે નહીં. એ ત્યારે જ ચિરાગ સરે સપોર્ટિંગ ઘણું સપોર્ટ કર્યું અને એમના બદલો તો જેટલું બને એમ આગળ વધી શકાય. જી હા. તો ડાયલોગ ડિલિવરીની અંદર સૌથી બેસ્ટ આમાંથી કયો કેરેક્ટર છે? રાજુભાઈ, ઓફકોર્સ રાજુભાઈ. તો વળી પાછળ એક નાનકડો વિરામ લઈશું અને વિરામ બાદ આ ચર્ચાને આગળ આપણે ચલાવીશું, કારણ કે એક વેબ સિરીઝ છે ને વેબ સિરીઝના 5 એપિસોડ છે અને એની અંદર ઘણા બધા કેરેક્ટરો છે, હજુ ઘણા કેરેક્ટરને મળવાનું બાકી છે. તો એક વિરામ લઈએ નાનકડો, અને વિરામ પછીથી પાછા ભેગા થઈએ આજના સાક્ષાત્કારની અંદર. શું તમે નવસારીમાં છો? શું તમે મોબાઈલ લેવા માટે ઈચ્છો છો? તો આજે જ મુલાકાત લો ગુજરાતમાં સૌથી વધુ મોબાઈલની શોપ ધરાવતી ભાટિયા મોબાઈલ શોપ, જ્યાં આપને તમામ બ્રાન્ડના મોબાઈલ અને એસેસરીઝ તે પણ આકર્ષક કિંમત અને સ્કીમ સાથે મળશે. ભાટિયા મોબાઈલ શોપ નંબર 102-103 બિઝનેસ હબ કોમ્પ્લેક્સ નજીક શિવાજી ચોક, વિજલપુર, નવસારી અને ચાંદની ચોક હોટેલ રામાનંદની સામે. વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. જી હા ચિરાગભાઈ, તો હવે નવી ટીમ આપની આવી ચૂકી છે. આપ બીજા બધાનો પરિચય આપો એ પહેલા હું બાકરુ સરનો પરિચય આપ સૌને આપી દઉં. મારી બાજુમાં બેઠા છે બાકરુ સર અને મનોજભાઈ બાકરુ. એ મારા સાયન્સના ટીચર છે, મદ્રેસામાં ભણ્યો હતો અને મારા શિક્ષક છે. તો સર આપનું સ્વાગત કરું છું. બાકીનાની ઓળખ હવે તમે આપો ચિરાગભાઈ. કોપીબેન ભટ્ટ, જે આગળ પણ આપણે કોસ્ટ્યુમ ડિઝાઇનરમાં બી હતા અને એમણે આમની પત્નીનો રોલ કર્યો છે. અચ્છા, એટલે હસબન્ડ અને વાઇફ બેઠા છે સુમિત્રા. અને બાજુમાં છે પ્રીતિબેન ભટ્ટ, અમારા ખૂબ સારા એવા લેખિકા છે નવસારીના,
અને આ રોલ આની અંદર એમણે વેવાણનો રોલ કર્યો છે. અચ્છા આ બંનેના એટલે વેવાણ. વાહ વેવાઈ બાજુ વેવાણને સાથે બાજુ બેસાડી દીધા. એ સારું છે કે ભાઈ પત્ની વચ્ચે બેઠા છે, નહીં તો વેવાઈ વેવાણને લઈને, કારણ કે ઘણા કિસ્સા એવા બની ગયા. અને વેબ સિરીઝ છે, વેબ સિરીઝ ની અંદર તો કદાચ કઈ આવું આવી પણ શકે, એટલે એમાં કઈક નવાઈની વાત નથી. તો આ જે તમારા પતિ પત્ની અને સાસુ એટલે વેવાઈ વેવાણ જે બેઠા છો, તો એની પાછળનો શું રહસ્ય છે અને કેરેક્ટર વાઇઝ શું પ્લે કર્યું છે? ચોક્કસ સર તમારથી જ શરૂઆત કરીએ, આપ જણાવો. જી, હું તો જે મેઇન કેરેક્ટર છે તે મારી છોકરી છે. એમનું મર્ડર થઈ જાય છે અને એમના પિતા તરીકે ને આ બેન જે છે તે મારી વાઇફ તરીકે રોલ કર્યો. અને એ બાજુમાં બેઠેલા છે સાવિત્રીબેન, એમનો કેરેક્ટર છે અને તેમણે વેવણનો રોલ કર્યો. તો કઈ રીતે થાય છે, શું થાય છે, બધું અમે તમને ડિક્લેર નથી કરવાના. જો બધું ડિક્લેર કરી દઈએ તો પછી સિરીઝ જોવાનો અર્થ જ નથી રહેતો. એટલે ચોક્કસથી સિરીઝ જોજો અને ત્યાર પછીથી જણાવજો કે કોણે સૌથી સારું પ્લે કર્યું છે, અને ચોક્કસથી કોમેન્ટની અંદર પણ લખજો. તો આ બધી જે તમે વેવાઈ વેવાણ કે વાઇફ કે ફાધરનો જે રોલ કર્યો, તો એ દરમિયાન તમને કોઈને કઈ પર્ટિક્યુલર કોઈ તકલીફ પડી અથવા તો કઈ વસ્તુ સૌથી સારી હતી કે જે તમને પ્લે કરવામાં મજા આવી? સર તમારાથી. એમાં બંનેના નામ બહુ કોમન અચ્છા સરે રાખેલા. એકનું સાવિત્રી રાખેલું ને એકનું સુમિત્રા રાખેલું. તો જયારે એક્ટિંગ કરતી વખતે એવું છે કે મારાથી વાઇફના બદલે વેવણનું નામ બોલાઈ જાય અને વેણના બદલે વાઇફનું નામ બોલાઈ જતું હતું. એટલે ઓન સ્ક્રીન પણ તમને મજા આવી ને ઓફ સ્ક્રીન પણ મજા આવી. સાથે જ ગોપીબેન, એક માં અને એની દીકરીનું જયારે મર્ડર થાય છે, તો ગ્લિસરીન વાપરવું પડ્યું હતું કે નેચરલ થોડુંક આંસુ આવતા હતા ખરા? ખરેખર ગ્લિસરીન નથી વાપર્યું, કારણ કે એક મારી પોતાની બી દીકરી છે, અને એ જ ક્ષણ મેં ત્યારે મહેસૂસ કરી અને ઓટોમેટિક આંખમાંથી આંસુ આવી જ જાય. અને એ મને કોમેન્ટ્સ પણ ઘણી મળી છે કે તું નેચરલ, તારી દીકરી જ મરી ગઈ હોય અને તું જે રીતનું રડે એ રીતનું જ રડે છે, એટલે એ રીતનું મેં મારું પાત્ર પરફોર્મ કરવાનો પ્રયાસ કર્યો છે. પ્રીતિબેન, તમે સાસુ છો બરાબર ને? તો સાસુ જે ઓન સ્ક્રીન સાસુ બધા બતાવે છે, આ બાલાજી વાળા ને બધા, એ જ રીતે તમારા રિએક્શન હતા કે થોડુંક ચિરાગ સરે નવું કંઈક આપ્યું હતું તમને? ના, એટલે એકચ્યુઅલી તો પહેલા મને જ્યારે આ પાત્ર ઓફર કરીને ત્યારે મેં ના જ પાડી, કારણ કે આ પાત્ર હજુ ભજવવાનું એમને મેં પહેલા ફોન પર જ એવું કીધું કે સર હજુ આ પાત્ર ભજવવા માટે મારે 15 વર્ષની વાર છે, એટલે આ પાત્ર હું કેવી રીતે અત્યારે ભજવું? ત્યારે સરનો મને આ જવાબ હતો કે કલાકાર એને જ કહેવાય કે જે આપણે નથી ને તે આપણે અભિનય કરીએ. અને બીજું કે હું પોતે લખું છું, એટલે મારે લખતી વખતે પણ બધા પાત્રો પહેલા જીવવા પડે છે, જીવંત કરવા પડે છે, તો જ હું લખી શકું છું. એટલે થયું કે લખતી વખતે તો હું બધા પાત્રો કરું જ છું, તો આજે હવે સ્ક્રીન પર બી ભજવી લઈએ. અને એ સેન્સમાં સાસુનું પાત્ર મેં સ્વીકાર્યું હતું. અને સાચું કહું તો આ રીતનો મારો સ્વભાવ નથી, એટલે મારે આ સ્વભાવ કેળવવા માટે ઘણી પ્રેક્ટિસ કરવી પડી. અને સરે પણ મને ઘણી જગ્યાએ કે ના, આ રીતે ગુસ્સો લાવો, મારાથી ગુસ્સો નહોતો લાવતો, અને મારે ત્યાં રીતે ડિમાન્ડ નહોતી થતી, તો ઘણીવાર રીટેક કરીને સરે પ્રેક્ટિસમાં ઘણું કહેવું પડ્યું કે ના ના, ગુસ્સો લાવો, તમારો હજુ ગુસ્સો નથી આવતો. એટલે મારે ગુસ્સો લાવવો પડતો હતો. સૌથી વધારે રીટેક કોણે આપ્યા ત્રણમાંથી? પ્રીતિબેન. એટલે ઘણી વાર એવું થતું હતું કે આકરા શબ્દો બોલવાના હતા, પણ એમણે કીધું બાય નેચર એવા નથી, તો ઘણી વખત એ તકલીફ પડતી. એટલે આકરા શબ્દો બોલવામાં એને તકલીફ પડતી હતી, એટલે ઘણી વાર સમજાવવું પડતું કે નહીં પ્રીતિબેન, આપણને આ રીતનું જોઈએ છે. કારણ કે જે પ્રમાણે આપણે કહ્યું, બધા જ ઓલમોસ્ટ લીડ રોલ છે, કારણ કે માતા પિતા અને સાસુ એટલે લીડ રોલ છે, અને એમને સૌથી વધારે ડાયલોગ ડિલિવરી કદાચ આવી હશે. તો એની અંદર સૌથી સારા કેરેક્ટર કોણે ભજવ્યા છે? સૌથી સારું આ ત્રણમાંથી કોણ કહી શકાય? એમાં ગોપીબેનને કહીશ કે જે મધર તરીકે સારું એવું કેરેક્ટર એમને ઉભરાવી નાખ્યું. બાકરુ સરે બી સારું જ કર્યું, પ્રીતિબેને બી સારું જ કર્યું છે, પણ બાકરુ સરને થોડુંક લેંગ્વેજ પ્રોબ્લેમ આવતો હતો, એટલે એ પ્રમાણે થોડીક વાર લાગતી હતી. કારણ કે રાઇટર પણ આપ જ છો, સ્ક્રિપ્ટ આપણે આપી જ દીધી હશે, અને કદાચ માની લો કે ઓન સ્ક્રીન બી કદાચ, એટલે કે જ્યારે શૂટિંગ ચાલતું હોય અને ત્યારે પણ કંઈક સ્ક્રિપ્ટને લગતા ઇસ્યુ, તો આપ તો ત્યાં હાજર હોવો જ, કારણ કે આપ ડાયરેક્ટર પણ છો, તો તમે 2 જ મિનિટમાં સુધારીને આપી શકો એમ હોય. તે છતાં પણ કારણ કે એક તમે કીધું એ પ્રમાણે ઉત્તર પ્રદેશની અંદર એક આખું સ્ટેટ આખું બદલાઈ જાય, બોલી આખી બદલાઈ જાય, રહન ચલન આખી બદલાઈ જાય, પહેરવેશ આખો બદલાઈ જાય. તમે તો કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે પણ હતા, કારણ કે તમે બધાના ડ્રેસઅપ ને આ તે બધું બી, તો ત્યારે કઈ કઈ વસ્તુનો સામનો કરવો પડ્યો, અને સ્પેશિયલી લેંગ્વેજ કઈ રીતે આપ સુધારી, એના માટે કોઈ સ્પેશિયલ ટ્રેનિંગ આપી કે કઈ રીતે?
ના એટલે એકચ્યુઅલી લેંગ્વેજ જે છે તે તો આપણી માતૃભાષા ગુજરાતીમાં જ આપણે રાખવી છે. ભલે કિસ્સો આપણે ઉત્તર પ્રદેશનો લીધો છે, અચ્છા, પણ એની અંદર કોઈ જગ્યાએ આપણે એવું મેન્શન નથી કર્યું કે આ ઉત્તર પ્રદેશનો કિસ્સો છે. ઓકે, એ આપણે આ ઇન્ટરવ્યુમાં મેન્શન કરીએ છીએ કે અચ્છા. ઉત્તર પ્રદેશનો કિસ્સો લીધો છે. બરાબર છે, એટલે લેંગ્વેજ ઇઝ નોટ ડઝન્ટ મેટર. ઓકે, આપણે ગુજરાતીમાં જ કરવું હતું અને ગુજરાતી ભાષાનો જ ઉપયોગ કરવાનો હતો, એટલે એ રીતે થોડીક સરળતા હતી. પણ જ્યાં સ અને શ બોલવાની તકલીફ આવે ત્યાં પ્રોબ્લેમ પડે. ઓકે. કારણ કે એમ પણ આપણે દક્ષિણ ગુજરાતમાં રહીએ છીએ અને દક્ષિણ ગુજરાતમાં આપણે રહીએ એટલે દેખીતી વસ્તુ છે કે આપણું દક્ષિણી ગુજરાતી આવી જાય અને જ્યારે એક સિરીઝ બનાવતા હોય ત્યારે શુદ્ધ ભાષાનો ઉપયોગ કરવો જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો ઓલ ઓવર આ ટીમની સાથે આપણે કામ કરીને આપણે ખૂબ મજા આવી. હવે આપ લોકોનો એક્સપિરિયન્સ કેવો રહ્યો કે હવે ભવિષ્યમાં જો ચિરાગભાઈ કે ભાઈ મારે બીજી એક વેબ સિરીઝ બનાવવી છે કે શોર્ટ ફિલ્મ બનાવવી છે કે કંઈક નવું આયોજન કરવું છે તો તમે બધા ભાગ લેશો ખરા? ચોક્કસથી લેશો એમ ને? અચ્છા, એટલે તમે એન્જોય પોતે કર્યું છે. એટલે ચિરાગ શોનો સ્વભાવ બધાને ગમે છે ખરો, એ વાત તો પાકી એમ ને? 100%. તો આખી ટીમે સરસ. અને નવસારી લાઈવ નો એ જ પ્રયાસ છે કે નવસારી લાઈવ તમને દરેક કિરદારની સાથે રૂબરૂ મુલાકાત કરાવવાની એક નાનકડી કોશિશ કરવા માંગે છે. માટે કરીને હવે વળી પાછો એક નાનકડો વિરામ લેવાનો સમય આવી ચૂક્યો છે, કારણ કે આ સિરીઝની અંદર ઘણા બધા પાત્રો એવા છે કે જેણે ખૂબ સરસ મજાનું કામ કર્યું છે. અને સૌથી દુઃખદ વાત આજે એ બાબતની છે કે લીડ હીરો અને હિરોઈન ચિરાગ સર લઈને આવ્યા નથી. કારણ તો કે તમે એમને પડદા પર જોજો અને કેમ નથી લાવ્યા એ પણ આપણે એમને પૂછીશું. પણ હજુ પણ એવા કિરદારો છે કે જેમણે મહત્વની ભૂમિકા ભજવી છે ને જે આપણી વચ્ચે આજે હાજર છે, તો આપણે એમને ઇન્વાઇટ કરીશું, એમને બોલાવીશું. એક નાનકડો વિરામ લઈશું અને વિરામ બાદ વળી પાછા આપણે આ સાક્ષાત્કારની અંદર જોડાઈશું. ત્યાં સુધી નિહાળતા રહો નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. તો જી હા, ચિરાગભાઈ બે નવા ચહેરાઓ છે અને એની સાથે આપણા કેમેરામેન સાહેબ, એડિટર સાહેબ અને આપણા જેમણે સિનેમેટોગ્રાફી કરી છે જોડાયા છે શુક્લાજી પાછા. બે ચહેરામાંથી એક ચહેરો તો મારો પોતાનો જાણીતો છે, કારણ કે નવસારીના ઘણા બધા જાણતા છે ફેસબુક ચાટ. જી હા, ફેસબુક ચાટના હાર્દિકભાઈ અહીં ઉપસ્થિત છે અને જેમણે આ વેબ સિરીઝની અંદર પણ કામ કર્યું છે. સાથે બીજા ભાઈનો પરિચય ચોક્કસથી આપ કરાવજો. એમનું નામ છે વિકાસ શર્મા અને જે મેઇન હિરોઈનનો કેરેક્ટર છે એના હસબન્ડનો રોલ મહેશનો એમણે કર્યો છે. એટલે હિરોઈનના હસબન્ડનો રોલ કર્યો છે. અચ્છા, વાહ, નસીબદાર કહેવાય હા શર્માજી, કારણ કે હિરોઈનના પતિદેવનો રોલ મળે એટલે તો. અને સાથે જ હાર્દિકભાઈ જે છે એ જે હવે પાત્રનું નામ કહી નહીં શકાય કારણ કે એની તો થોડુંક વેબ સિરીઝમાં ખુલી જાય છે. અચ્છા, આમ કહેવા જઈએ તો જે આપણી સાથે આગળ પોલિટિશિયન તરીકે રાજુભાઈ જોડાયા હતા એ પુરુષોત્તમ દાસના દીકરાના ફ્રેન્ડનો રોલ પવન. અચ્છા, પવનનો. કારણ કે પોલિટિશિયન્સના દીકરાને બગાડવામાં સૌથી મોટો ભાગ એના ફ્રેન્ડનો જ હોય છે. આમાં બી એનો. અચ્છા, એવું છે ને? હા, કારણ કે આપણે મૂવીઝ જોઈએ છે એટલે આપણને ખ્યાલ આવી જ જાય, તાગ મળી જ જાય. તો આ બંને યંગ બ્લડ છે ને યંગ બ્લડ ની સાથે જયારે આપણે કામ કર્યું તો ત્યારે કઈ મુશ્કેલીઓ? એ લોકો ટાઈમ પર આવતા શૂટિંગ પર? બિલકુલ નહીં. ઘણી વખત ફોન કરવા પડતા કે હવે તમે આવો, આપણો શૂટિંગ નો સમય થઈ ગયો છે, 1 કલાક ઉપર થઈ ગયો, 1.5 કલાક ઉપર થઈ ગયો. એટલે અત્યારથી સ્ટાર્ટઅપ આવી ગયું. એમાંથી સૌથી વધારે લેટ કોણ આવતું? હાર્દિક. અચ્છા, તો હાર્દિક તમે લેટ આવતા એનું કારણ શું હતું? તમારો વ્યવસાય કે પછી એક હોબી એવી થઈ ગઈ છે? ના, હોબી તો નહીં કહેવાય, પણ આપણું કર્મકાંડનું કામ છે. આપણે એકચ્યુઅલી બધે જ ટાઈમ પર જવા વાળા, પણ બીજી બાજુ આપણે બિઝનેસ બી લઈને બેઠેલા છે. જેમ તમે આગળ કીધું ફેસબુક ચાટ, પણ એ સમયે ટાઈમ એવો બધો શેડ્યુલ થતો હતો કે મારો પીક ટાઈમ હોય બિઝનેસનો, તે સમયે મારે ત્યાં જવા પડતું હતું. પણ બીજી બાજુ ઘણું બધું એમ એક્સાઇટેડ પણ હતું કે ભાઈ આવું ફર્સ્ટ ટાઈમ કરતા છે, તો એ બધું મેનેજ કરવામાં થોડુંક લેટ થઈ જતું ને સૌથી વધારે લેટમાં લેટ હું જ આવતો હતો. અચ્છા, એટલે આપ સ્વીકારો છો કે આપ લેટ આવતા હતા, પણ સાથે કંઈક વાનગી પીરસી દેતા હશો લેટ જતા હશો ત્યારે, એટલે આ લોકો બધા ચૂપ થઈ જતા હતા. એકચ્યુઅલી એવું બધું કોશિશ કરવાની કરેલી હતી. અચ્છા, પણ કશે મેળ નહીં. લાંચ આપવાની ટ્રાય કરી પણ કઈ મેળ નહીં પડ્યો. હું કહેવા માંગીશ કે અહીંયા આપણા ગ્રુપમાં જેટલા બી પર્સન્સ જોડાયેલા છે એ બધા જોબ કરતા પર્સન્સ છે અને ભણતા દીકરા દીકરીઓ છે. એટલે અમારે જે શૂટિંગ નો શેડ્યુલ હતો એ મેક્સિમમ સેટરડે સન્ડે. એટલે હાર્દિકભાઈ જે કીધું એ સેટરડે સન્ડે ઓલરેડી એમના પીક અવર્સ હોય. 100% કર્મકાંડ ની અંદર પણ હોય અને એમના બિઝનેસ પર પણ હોય. સાચી વાત છે, પણ સપોર્ટ સારો હતો. શર્માજીએ જે રોલ પ્લે કર્યો, હવે
પ્રશ્નો એવા છે, કારણ કે દેખીતી વસ્તુ છે કે આપ જ્યારે પડદા ઉપર કામ કરતા હો અને પડદા ઉપર કામ કરતા હો, પતિ પત્નીનો કિરદાર ભજવતા હો, તો એની કોઈક નેગેટિવ ઇફેક્ટ ઘરની અંદર પડી ખરી તમારા? ના આપ મેરિડ છો કે અનમેરિડ છો? અનમેરિડ છો. હજુ 21 વર્ષના થયા છે. અચ્છા, 21 વર્ષના થયા છો. એટલે તકલીફ નથી પડી. એટલે તકલીફ નથી પડી. તો આ બધાના જ ફેમિલી મેમ્બર્સ શૂટિંગ પર આવતા હશે, કદાચ જનરલ પબ્લિક બી આવતું હશે. તો શુક્લાજી, આપને પ્રશ્ન કરીશ કે આપ કેવી રીતે મેનેજ કરતા હતા? જે પ્રમાણે આપે કહ્યું કે બહુ ઓછા સાધનની અંદર આપે એક સરસ મજાની વેબ સિરીઝ બનાવવાની હતી, તો આપનો પોતાનો સ્ટાફ કેટલો હતો ને આપણે કેટલી મહેનત કરવી પડતી હતી? મારો પોતાનો સ્ટાફ તો હું એકલો હતો, ને બીજો કોઈક વાર મદદ જોઈતી હોય તો મારો ફ્રેન્ડ આવતો. બટ એક ઇક્વિપમેન્ટ મેં જાતે બનાવ્યું હતું, જે પાઇપ્સ આવે, પાણીના પાઇપ્સ, એનાથી આખું સ્ટેબિલાઇઝર બનાવીને એનાથી આખા ટ્રેકિંગ શોટ રોલિંગ શોટ લેવા માટે સ્ટેબિલાઇઝર યુઝ થાય. એટલે ક્રિએટિવિટી પણ તમે જાતે કરી આની અંદર. તો હવે આપણે વિરામ તરફ આગળ વધીશું. વિરામ તરફ આગળ વધીએ એ પહેલા ચિરાગભાઈ, એક સરસ મજાની વેબ સિરીઝ બની ગઈ, જેના 5 એપિસોડ થઈ ગયા, લોકોએ નિહાળી, લોકોએ વખાણ કર્યા. તો હવે મહત્વનો મુદ્દો એ આવે છે કે હવે પછીના પ્લાનિંગ શું? કારણ કે કેટલું પ્લસ કે કેટલું માઇનસ એ તો તમને ને તમારા પ્રોડ્યુસર એટલે કે કો પાર્ટનરને જ ખબર છે. તો આ બધા કિરદારો જે ખરા, એ કિરદારોની પાછળની મહેનત, શૂટિંગ, ટ્રાન્સપોર્ટેશન, કદાચ ફૂડ, કદાચ તમે જે લોકેશન્સ યુઝ કર્યા હશે, તો લોકેશન્સ તમને ઇઝીલી મળી ગયા કે કોઈને રેન્ટ આપવું પડ્યું, કોઈને લાઇટ બિલ આપવું પડ્યું, કે કઈ રીતે થયું બધું? એ લોકેશન્સની વાત કરું ને તો એકચ્યુઅલી મિત્રતા બધા સાથે સારી છે, એ બને અમને લોકેશન્સમાં તો કોઈ રેન્ટ આપવું પડ્યું નથી. એક તો મહત્વનું હતું કે અમારે પોલીસ સ્ટેશન ક્યાં બનાવવું, તો મારી જ શાળા એબી સ્કૂલની અંદર અમે અલગ અલગ ઓફિસીસ યુઝ કરીને પોલીસ સ્ટેશનનું બનાવેલું હતું. ત્યાર પછી જે સાસરીનો સીન છે કે પિયરનો સીન છે બતાવવાનો હિરોઈનનો, તે અલગ અલગ ગ્રુપ મેમ્બર્સને પૂછીને એમના ઘરે પણ શૂટિંગ કર્યું. અને બીજા એક અમિતભાઈ દેસાઈ કરીને છે આશાબાગમાં, એમણે પેલા પોલિટિશિયન જે છે અમારા રાજુભાઈ, એમના ઘરનો જે સીન છે એ એમના તરફથી એમના ઘરે અમે શૂટ કર્યો હતો. એટલે ટૂંકમાં કહેવા જાઉં તો ઘણા બધાનો સપોર્ટ સારો હતો. જે આખું એક પોલિટિશિયન આખી એક મિટિંગનો અમારો એક સીન છે, અમારે બીઆર ફાર્મની અંદર શૂટ કરવાનો હતો. તો એમાં ચિરાગભાઈનો સપોર્ટ, ત્યારે ચિરાગભાઈ કથિરિયા સાહેબનો સ્વભાવ ખૂબ સારો અને સપોર્ટિવ રહ્યા. લગભગ 4 થી 5 કલાક જેટલું અમે ત્યાં શૂટ કર્યું, પણ એક પણ રેન્ટ અમારે ત્યાં ચૂકવવું નથી. ઇવન લાઇટ બિલ પણ એમણે નથી કીધું કે તમે આપશો એવું. એટલે આ રીતે અમે ધીમે ધીમે બધાના સપોર્ટ સાથે આગળ વધ્યા છીએ. તો હવે અત્યાર સુધી જે કુલ આપે વેબ સિરીઝ બનાવી, વેબ સિરીઝ આપની સફળ થઈ ગઈ, તો હવે પછીના પ્લાનિંગ ખરા કઈ આપના? હવે પછીના પ્લાનિંગમાં એક સેકન્ડ વેબ સિરીઝ જે લખવાનું ચાલુ થઈ ગયું છે અને લગભગ 25% જેટલું હજુ તો કમ્પ્લીટ થયું છે. અને સાથે સાથે સમાજને એક સારા સંદેશ આપવા માટે ઘણી બધી એજ્યુકેશનને લગતી મૂવીઝ અમે બનાવી. IPC 100 જે રાજુભાઈ આગળ વાત કરી એ મુજબ એક સત્ય હકીકત ઘટના પર બનાવેલી એક ફિલ્મ હતી, એના પર અમે બનાવી હતી. બીજા ઘણા સારા એવા મૂવીઝ જેને એવોર્ડ્સ મળ્યા છે. હવે એ બધા તો ઠીક, અમારે હવે એક એવું બનાવવું છે કે જે આજ સુધી અમે એપ્લાય નથી કર્યું. એક હોરર ફિલ્મ અમારે બનાવી છે. અચ્છા, હોરર ફિલ્મ બનાવી છે. એબ્સોલ્યુટલી. એટલે એ એક બનાવવાનું એક સ્વપ્ન છે કે હવે હોરર ફિલ્મ પણ આપણે બનાવ્યું. હસાવ્યું રડાવ્યું ખરું, પણ હવે હોરર ફિલ્મમાં જોઈએ કેટલો સપોર્ટ મળે ને કઈ રીતે. એનું પ્લાનિંગ પણ નવસારીમાં જ ચાલે છે આપણું? નવસારીમાં. અને એ પણ આપ નવસારીના કેરેક્ટરને લઈને બધાને કરશો? એબ્સોલ્યુટલી. જો ભાઈ, નંબર મેળવી લેજો. એબી સ્કૂલની અંદર ચિરાગભાઈ ભટ્ટ છે, જેમને પણ કળા પ્રત્યે લાગણી છે. ચોક્કસથી મળજો, કંઈક ને કંઈક તમને આપશે. એ વાત તો પાકી. 24 જણાને એમણે ઇન્ટરવ્યુ લીધા, એટલે કે 24 જણાને એમણે ઓડિશન લીધા, અને 24 જણાના ઓડિશન લીધા પછીથી ઓલમોસ્ટ બધાને જ નાનું મોટું એમણે કામ આપ્યું છે. હું મહેશ ભટ્ટ છું, બાય ધ વે, અને નવસારી લાઈવમાં રિપોર્ટર છું. અને તમે આજે મને જોઈ લીધો, બરાબર, મારી સાથે ઇન્ટરવ્યુ કરી લીધો. હોરરમાં કંઈ કામ હોય તો ચોક્કસથી મને કહેજો. તો આ પ્રમાણે તમને પણ જણાવી દો કે જો તમારે વેબ સિરીઝની અંદર આવવું હોય, જો તમને એક્ટિંગનો શોખ હોય, તો ચોક્કસથી મળજો. એકલો એક્ટિંગનો જ નહીં, પણ જે પ્રમાણે તમે જોયું કે મ્યુઝિક પણ છે, સાથે ડાયરેક્શન પણ છે, સાથે કેમેરામેન તરીકેની પણ, એટલે જેણે પણ જે કોઈ પણ ફિલ્ડની અંદર આગળ જવું હોય,
ચિરાગભાઈ છે, આપણા નવસારીના જ છે, બ્રહ્મ સમાજનું ગૌરવ છે. હાલ જ અમે એક બ્રહ્મ સમાજના સંમેલનની અંદર ભેગા થયા હતા, જે હું એન્કરિંગ કરતો હતો અને એમને એવોર્ડ પ્રાપ્ત થયો છે. અને અમારા બ્રહ્મ સમાજનું ગૌરવ એવા ચિરાગભાઈ પણ અહીં છે. તો હું આપ સૌને એ જ વિનંતી કહીશ કે આ પ્રમાણે નવસારીની કળાને વિશ્વ ફલકની ઉપર લઈ જવા માટે ચિરાગભાઈ ભટ્ટે જે જહેમત ઉઠાવી છે એ બદલ એમનો અમે આભાર માનીએ છીએ. અને સાથે જ નવસારી લાઈવ પણ કટિબદ્ધ છે કે નવસારીના કોઈ પણ તેજસ્વી તારલો બાકી નહીં રહી જાય. અને આપની અંદર પણ જો કોઈ કળા હોય તો ચોક્કસથી અમારા સાક્ષાત્કાર જેવા કાર્યક્રમની અંદર આપ આવી શકો છો. આ વેબ સિરીઝની અમે લિંક આપને આપીશું. ચિરાગભાઈની પરમિશન ઓલરેડી અમને મળી ચૂકી છે ને ચિરાગભાઈ? હા, એટલે પાછું એકવાર કન્ફર્મ કરી લઈએ. તો ચિરાગભાઈની પરમિશન મળી ચૂકી છે. આ બધા જ કિરદારોને આપ રૂપેરી પડદા ઉપર જોઈ શકશો. ડિસ્ક્રિપ્શનની અંદર અમે લિંક આપીશું, ચોક્કસથી જોજો, લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને આજના સાક્ષાત્કાર માટે માત્ર આટલું જ. વળી પાછા જલ્દી મળીશું. તો આપ સર્વને અમારા નમસ્કાર. આવો સંજયભાઈ. અરે મેં બોલાવું છું ને. સર ગોપાલ નામનો માણસ આવ્યો છે. મારા પપ્પાએ લગ્ન વખતે દહેજમાં તમારી બધી જ માંગો પૂરી કરી હતી અને અહીં રહીને પણ છેલ્લા 2 વર્ષથી સ્કૂલમાં ટીચર છો, બધો પગાર પણ ઘરમાં જ આપું છું, છતાંય તમારા લોકોનું પેટ નથી ભરાતું. હા તો શું કામ ભરાય? શું કામ ભરાય? ધીમે ધીમે. હા બાપ બોલ ભરાય. જોરમાં દબાવની માં આવું કરે. બોલી વાંધો સાલી તને જીવતી નહીં મૂકું. દબાવો. સાહેબ સાચું કહું છું. એ દિવસે થયું તમે લોકો બી આવો, તમે બહાર જ જાઓ. તો સુમિત ભાઈ આવા છે, સુમિત ભાઈ પાછા અંદર તો તમે બહાર નીકળી જાઓ. તમે બહાર નીકળી જાઓ. આવજો. यहाँ पे एक खूंखार घटना घटने वाली है, हम आपके साथ लाइव. આવી રીતે ભાઈ કેમેરો હાચવજો, એક લોટ જ છે. ऋतिक हंस. રોલિંગ એક્શન. અલા સેજ ઉપર આને બહુ નીચે જતો રહ્યો.